નમસ્તે ગુજરાતી મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે એમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર ને? તો વાત કરીએ વિગતવાર, તો જે લોકો સામાન્ય વર્ગમાં હોય, એટલે કે સામાન્ય લોકો હોય તેમજ ઘર વિહોણા હોય એવા લોકોને દરેકને સરકારશ્રી દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, એટલે કે ગામડે રહેતા હોય એવા લોકો ફોર્મ ભરી શકે છે અને આ આર્થિક સહાય મેળવી શકે છે. હવે મિત્રો, આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે વિગતવાર સમજવાની ટ્રાય કરીએ તો એમાં ક્યાં ક્યાં લોકો ફોર્મ ભરી શકે. તો જે લોકો ભારતીય નાગરિક હોય અને ઘરે પાકું મકાન ના હોવું જોઈએ અને આ યોજનાનો લાભ માત્ર ગરીબ પરિવારોને જ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબને BPL યાદીમાં સમાવેશ હોવો જોઈએ, એટલે કે BPL રેશન કાર્ડ હોવું જોઈએ, બરાબર ને? હવે કોઈ પણને સરકારી નોકરી પણ ના હોવી જોઈએ, તેમજ ઘરનો કોઈ પણ સભ્ય 10,000થી વધુ કમાતો ના હોવો જોઈએ, નહીંતર લાભ નહીં મળે. જો 4-વ્હીલર સાધનો હોય અથવા તો એવા વાહનો હોય તો તેવા અરજદારોની અરજી નામંજૂર કરવામાં આવશે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ યોજના દ્વારા કેટલી સહાય મળવા પાત્ર છે, એટલે કે સરકારશ્રી દ્વારા કેટલી સહાય મળશે. તો સરકારશ્રી તરફથી મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય મળશે. તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત શૌચાલય બનાવવા માટે અલગથી 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. તેનું ફોર્મ અલગથી ભરવાનું રહેશે. હવે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ તો આધાર કાર્ડ જોશે, ત્યારબાદ છે રેશન કાર્ડ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, મનરેગા જોબ કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ પાન કાર્ડ. તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે આટલા જરૂરી ડોક્યુમેન્ટોની જરૂર રહેશે ફોર્મ ભરવા માટે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે ફોર્મ ક્યાં આપણે ભરવાનું રહેશે. તો ફોર્મ ભરવા માટે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપ આપના ગ્રામ પંચાયતે જે VC કાર્ય કરતા હોય, એટલે કે જે આપના ગ્રામ પંચાયતે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરતા હોય એની પાસે આપ વધુ માહિતી મેળવી શકો છો અને ત્યાં ફોર્મ ભરી શકો છો. અથવા તો કોઈ પણ CSC સેન્ટર હોય ત્યાં પણ આપ આ ફોર્મ ભરી શકો છો. તેમ છતાં મોબાઈલ એપ્લિકેશન પણ સરકારની છે, આપ એના દ્વારા પણ ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ સરકારી કર્મચારી તપાસ કરવા માટે આવશે. ડોક્યુમેન્ટ તમે જે આપેલા હોય તેની ચકાસણી થશે અને ત્યારબાદ વેરિફિકેશન માટે જો આપ યોગ્ય જણાશો તો આ યોજના થકીથી આપને આર્થિક સહાય આપવામાં આવશે. તેમ છતાં વધુ પડતી વિગતવાર માહિતી માટે આપ આપના તલાટી મંત્રીશ્રીનો સંપર્ક કરી શકો છો અને આ યોજના વિશેની માહિતી અને વધુમાં વધુ માહિતી મેળવી શકો છો. તો આભાર મિત્રો. વિડીયો ઉપયોગી હોય તો એક લાઇક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે ચેનલમાં આવી જ રીતે અવારનવાર યોજનાઓને લગતા પણ વિડીયોઝ બનાવતા હોઈએ છીએ.